વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળામાં વાર્ષિક ઉત્સવ છે. આજનો દિવસ હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉદ્ભવ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. દુઃખનો એટલા માટે કે આપણે જે શાળામાં ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એ શાળાને છોડવાનો દિવસ આવી ગયો છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારે આ શાળા છોડવી જ પડશે, પરંતુ બધાના જીવનમાં આ દિવસ આવે જ છે કે તેમણે અલવિદા કહેવું પડે છે. મને જ્યારે પહેલાંની યાદો યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર હસવું આવી જાય છે. પહેલેથી લઈને અત્યાર સુધીની પળે પળ બધી જ યાદ છે. મિત્રો સાથે રમતા, ભણતા, નાની નાની વાતોમાં ઝઘડતા, ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન આવતા, બીજા દિવસે શિક્ષક પૂછતા કેમ નથી આવી, બીમારીનું કારણ આપતા. આવી કેટલી પળોનો આનંદ લીધો છે. આજે હું આ શાળાને અલવિદા કહું છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે. આજે હું આ શાળાને અલવિદા કહું છું ત્યારે મને બહુ જ દુઃખ થાય છે, કારણ કે મારે આ શાળાને છોડીને જવાનું છે અને આપણે બધા એક પરિવારની જેમ જ રહેતા હતા. અને મિત્રો, હું તમને એટલું જ કહું છું કે આપણી યાદો આપણી સાથે લઈ જઈશું. અને આપણે આ શાળામાં જ મોટા થયા હતા અને શિક્ષકોએ પણ અમને એક સુંદર મજાનો આકાર આપ્યો હતો અને મારા મિત્રોએ પણ મને સ્નેહ અને લાગણી આપી હતી. તે બદલ હું તમારા બધાનો દિલથી આભાર માનું છું અને અહીં હું મારી સ્પીચ પૂરી કરું છું. આદરણીય ગુરુજનો, મારા સાથી મિત્રો તથા આ શાળામાં અભ્યાસ કરતા મારા નાના ભાઈ બહેનો, અત્યારે મને ભગવાન મળે અને પૂછે માંગ તારે શું જોઈએ છે, ત્યારે હું માંગીશ કે મને આ શાળામાં વિતાવેલા દિવસો પાછા આપી દો. અરે હમણાં જ તો અમે નાના ભૂલકાની જેમ પ્રવેશોત્સવમાં કુમકુમ તિલક કરાવ્યા હતા અને આ શાળાને આજે છોડીને જવાનો દિવસ આવી ગયો છે. આ શાળાની માટીના કણ કણ પ્રત્યે મને લગાવ છે અને આ શાળાના ગુરુજનોએ મને ભણવાની સાથે સાથે સંસ્કાર પણ આપ્યા છે. અહીંયા હું મારી સ્પીચ પૂરી કરું છું.